નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। પંચાંગ અનુસાર આ વર્ષે શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની આઠમ તિથિએ કૃષ્ણ જન્માષ્ટમીનું વ્રત રાખવામાં આવશે। દર વર્ષે શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની આઠમ તિથિને કૃષ્ણ જન્માષ્ટમી તરીકે ઉજવાય છે। મિત્રો, દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણ પરમ પુરુષોત્તમ ભગવાનનો જન્મ શ્રાવણની આઠમ તિથિ રોહિણી નક્ષત્ર અને ચંદ્રમાં વૃષભ રાશિમાં મધરાતે થયો હતો। તેમના જન્મ લેતા જ દિશાઓ સ્વચ્છ અને પ્રસન્ન તેમજ આખી પૃથ્વી મંગલમય થઈ ગઈ હતી અને વિષ્ણુના અવતાર શ્રી કૃષ્ણના પ્રગટ થતાં જ જેલની કોટડીમાં પ્રકાશ ફેલાઈ ગયો। કૃષ્ણના જન્મદિવસ પર સ્વર્ગમાં દેવતાઓએ ફૂલોની વર્ષા કરી। મિત્રો, જન્માષ્ટમી વ્રતનું મહત્વ શાસ્ત્રોમાં જન્માષ્ટમીના વ્રતને 1000 એકાદશી વ્રત સમાન માનવામાં આવ્યું છે અને 100 વાર ગંગા સ્નાન કરવાનું જે પુણ્ય આપણને મળે છે તે માત્ર જન્માષ્ટમીનું વ્રત કરવાથી જ પ્રાપ્ત થઈ જાય છે। અને મિત્રો, જાપનું અનંત ગણું ફળ આપનાર જન્માષ્ટમીના દિવસે ધ્યાન, જાપ અને રાત્રિ જાગરણનું વિશેષ મહત્વ છે। એટલા માટે જન્માષ્ટમીની રાત્રે જાગરણ કરીને ભગવાનના ભજન કીર્તન અવશ્ય જ કરવા જોઈએ। મિત્રો, ભવિષ્ય પુરાણમાં આ વ્રતના સંદર્ભમાં ઉલ્લેખ છે કે જે ઘરમાં આ કૃષ્ણ જન્માષ્ટમીનું વ્રત કરવામાં આવે છે ત્યાં અકાળ મૃત્યુ, ગર્ભપાત, કોઈ પણ માના બાળકો ગર્ભમાં નથી મરતા, ગર્ભ રહે છે, વૈધવ્ય, દુર્ભાગ્ય તથા કંકાસ નથી થતો। જે એકવાર પણ આ વ્રત કરે તેને શ્રી કૃષ્ણના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। તે પ્રાણી સંસારના બધા સુખોને ભોગવી વિષ્ણુલોકમાં નિવાસ કરે છે। હવે વાત કરીએ જન્માષ્ટમી પૂજન વિધિની। હિન્દુ ધર્મમાં ભગવાન કૃષ્ણની પૂજા બધા જ સંકટોમાંથી કાઢીને પણ સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યનું વરદાન આપનારી માનવામાં આવી છે। જન્માષ્ટમીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન વગેરે નિવૃત્ત થઈને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો। ત્યાર પછી પૂર્વ કે ઉત્તર દિશા તરફ મોઢું રાખીને વ્રતનો સંકલ્પ લ્યો। જો ઉત્તર પૂર્વ દિશામાં ભગવાન કૃષ્ણને સ્થાપિત કરવામાં આવે તો તમે પોતાના જીવનમાં ધર્મયુદ્ધમાં ઊભા છો, કર્મક્ષેત્રમાં ઊભા છો, તો ત્યાં તમારી જીત નિશ્ચિત છે અને તમારી જેટલી પણ પરેશાનીઓ હોય તેને કનૈયા દૂર કરી દે। માતા દેવકી અને ભગવાન કૃષ્ણની મૂર્તિ કે ચિત્રને પારણામાં સ્થાપિત કરો અને પૂજનમાં દેવકી, વાસુદેવ, બળદેવ, નંદ, યશોદા વગેરે દેવતાઓના નામ એનું જાપ કરો। રાત્રે 12 વાગ્યા પછી કૃષ્ણનો જન્મોત્સવ મનાવો। જન્માષ્ટમી પર કૃષ્ણ કનૈયાને પીળા ચંદન કે પછી કેસરનું તિલક લગાવો। સાથે જ તેમને મોર, મુંગટ અને વાંસળી જરૂર અર્પણ કરવી જોઈએ। લડ્ડુ ગોપાલને પંચામૃતથી અભિષેક કરાવીને ભગવાનને નવા વસ્ત્રો અર્પણ કરવા જોઈએ અને ચૂલો ઝુલાવવો જોઈએ। તુલસી નાખીને માખણ, મિશ્રી અને ધાણાની પંજરીનો ભોગ લગાવો। ત્યારબાદ આરતી કરી પ્રસાદ વહેંચી દો। મિત્રો, કૃષ્ણ જન્માષ્ટમી ક્યારે છે? પંચાંગ અનુસાર આ વર્ષે શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની આઠમ તિથિએ કૃષ્ણ જન્માષ્ટમીનું વ્રત રાખવામાં આવે છે। કૃષ્ણ જન્માષ્ટમીની પૂજા મધ્યરાત્રિએ કરવામાં આવે છે। તેથી જ આ વર્ષે ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ શનિવારે મનાવવામાં પણ આવે છે। ચાલો હવે જાણીએ કે જન્માષ્ટમી પર કૃષ્ણની જન્મકથા। મિત્રો, જન્માષ્ટમીની આ કથા હેતુથી સાંભળવાથી બધી જ તકલીફો દૂર થઈ જશે, બીમારી સમાપ્ત થઈ જશે, પિતૃદોષ, મંગળદોષ, કાલ સર્પદોષ, શનિદોષ તરત જ ઠીક થઈ જાય। મિત્રો, આ કથાને વચ્ચેથી નથી છોડવામાં આવતી, એટલે આ કથાને વચ્ચેથી નહીં છોડતા, પૂરી અવશ્ય જ સાંભળજો। મિત્રો, પૌરાણિક કથાઓ અનુસાર શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની આઠમ તિથિએ ભગવાન કૃષ્ણે માતા દેવકીને 8મી સંતાન તરીકે જન્મ લીધો હતો અને કૃષ્ણજીનો જન્મ મથુરામાં કંસના કારાગારમાં થયો હતો। ત્યારે માતા દેવકી રાજા કંસની બહેન હતી। કંસને સત્તાનો લાલચ હતો। તેણે પોતાના પિતા રાજા ઉગ્રસેનની રાજગાદી હીણવીને તેમને જેલમાં બંધ કરી દીધા અને સ્વયં મથુરાનો રાજા જાહેર કરી દીધો। રાજા કંસ પોતાની બહેન દેવકીને ખૂબ જ પ્રેમ કરતા હતા। તેણે પોતાની બહેનનો વિવાહ વાસુદેવ સાથે કરાવ્યા હતા, પણ જ્યારે તેમાં દેવકીની વિદાય કરી રહ્યા હતા ત્યારે જ એક આકાશવાણી થઈ કે દેવકીનો 8મો પુત્ર કંસના મોતનું કારણ બનશે। આ સાંભળીને કંસ ડરી ગયો। તેણે તરત પોતાની બહેન અને તેમના પતિ વાસુદેવને જેલમાં બંધ કરી દીધા અને તેમની આસપાસ સૈનિકો અને પહેરેદારી લગાવી દીધી। કંસ પોતાના મોતના ડરથી દેવકી અને વાસુદેવની 7 સંતાનોને મારી ચૂક્યો હતો। કૃષ્ણનો જન્મ આ પછી શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની આઠમ તિથિએ રોહિણી નક્ષત્રમાં અંધારી રાત્રે ભગવાન કૃષ્ણ દેવકીની 8મી સંતાન તરીકે જન્મ લીધો। કૃષ્ણના જન્મ લેતા જ
કોટડી પ્રકાશમય થઈ ગઈ અને આકાશવાણી થઈ કે વિષ્ણુજી કૃષ્ણજીના અવતારમાં દેવકીને ત્યાં જન્મ લીધો. તેમને ગોકુળમાં બાબા નંદ પાસે છોડી આવો અને તેમના ઘરે એક કન્યા જન્મી છે, તેને મથુરા લાવીને કંસને સોંપી દો. આકાશવાણી સાંભળતા જ વાસુદેવના હાથની બેડીઓ ખુલી ગઈ. બધા પહેરેદારો સૂઈ ગયા. કાન્હાને એક ટોપલીમાં બાલ ગોપાલને રાખીને માથા પર મૂકી અને ગોકુળ તરફ ચાલી પડ્યા. કાન્હાને ગોકુળમાં લઈ જવામાં વાસુદેવને ઘણી મુસીબતોનો સામનો કરવો પડ્યો હતો. યમુના નદી કૃષ્ણના ચરણોને સ્પર્શ કરવા માટે તોફાન પર આવી ગઈ. ચરણ સ્પર્શ પછી તે ફરીથી શાંત પડી ગઈ અને બાલગોપાલને બાબા નંદ પાસે છોડી આવ્યા. ગોકુળથી કન્યાને લઈ પાછા ફર્યા અને જેલ આપમેળે બંધ થઈ ગઈ. તેમના હાથોમાં હથકડી લાગી ગઈ. ત્યારે કન્યાના રડવાનો અવાજ સાંભળી બધા જ પહેરેદારો ઉઠીને કંસને જણાવ્યું. ત્યારે કંસ બંદી ગૃહમાં આવ્યા અને કન્યાને દેવકી અને વાસુદેવની 8મી સંતાન સમજીને તેને મારવા ચાલ્યા ગયા. પણ ફરી આકાશમાં ઉડી ગઈ અને ફરીથી આકાશવાણી થઈ, કંસને મારવા વાળો હવે આ દુનિયામાં પેદા થઈ ગયો છે. બાબા નંદ અને તેમની પત્નીમાં યશોદાજી કૃષ્ણનું પાલન પોષણ કર્યું. રાજા કંસે કૃષ્ણનો પતો લગાવી તેમને મારવાની ખૂબ જ કોશિશ કરી, પણ કંસની બધી કોશિશો નિષ્ફળ થઈ. કૃષ્ણજીને કોઈ મારી ન શક્યું. અંતમાં કૃષ્ણએ કંસનો વધ કર્યો અને રાજા ઉગ્રસેનને ફરી મથુરાની રાજગાદી સોંપી દીધી. આ રીતે જન્માષ્ટમીની વ્રતકથા પૂરી થઈ. તો મિત્રો, હવે વિડીયોમાં આગળ વધતા પહેલા કમેન્ટ બોક્સમાં તમારી રાશિ પણ નાખી દેજો. જો અમારી પાસે કોઈ ઉપાય હશે તો આવીને તમને જરૂર જણાવશો. કમેન્ટમાં રિપ્લાય આપી દેશો. તમે જન્માષ્ટમી પર ભૂલથી પણ આ કામ ભૂલથી નહીં કરતા, તુલસીને લઈને નહીં કરતા. આ ભૂલ જન્માષ્ટમીના દિવસે તે ભૂલથી પણ તુલસીના પાન તોડવાથી બચવું જોઈએ. હકીકતમાં શાસ્ત્રોમાં કહેવાયું છે કે કૃષ્ણ ભગવાન વિષ્ણુના અવતાર છે અને તેમને તુલસી અતિ પ્રિય છે. એવામાં આ દિવસે તુલસીના પાન ન તોડવા જોઈએ. જન્માષ્ટમી પહેલા તમે તુલસી તોડી ન રાખો. તુલસી વગર જન્માષ્ટમીનો પર્વ અધૂરો છે. ભગવાન કૃષ્ણ કોઈ પણ એવા ભોગને સ્વીકાર નથી કરતા જેમાં તુલસી પત્ર ન પડ્યું હોય. એવો ભોગ પાપ સમાન હોય છે, ઝેરીલો પણ માનવામાં આવે છે. અને ચોખા ખાવા, આ વાત તો બધા જ જાણે છે કે એકાદશીના દિવસે ચોખા ન ખાવા જોઈએ, પણ બહુ જ ઓછા લોકો એ જાણતા હશે કે જન્માષ્ટમીના દિવસે પણ આપણે ચોખા ખાવા વર્જિત માનવામાં આવ્યા છે. મિત્રો, ભલે તમે વ્રત રાખો કે ન રાખો, પણ મિત્રો તમારે જન્માષ્ટમીના દિવસે ચોખા ખાવા શુભ નથી માનવામાં આવતા. અને તામસિક ભોજન જન્માષ્ટમીના દિવસે તમારે બિલકુલ જ ન ખાવું જોઈએ. તેને વર્જિત માનવામાં આવ્યું છે. એવામાં આ દિવસે માંસ, મદિરા, ડુંગળી અને લસણ ન ખાવું જોઈએ. મિત્રો, આ દિવસે ભૂલથી પણ તમારે લસણ ડુંગળીનું સેવન ક્યારેય ન કરવું જોઈએ. મિત્રો, કારણ કે તે રાહુ કેતુના કારણે જ લસણ ડુંગળીની ઉન્નતિ થઈ છે. અને મિત્રો, ભગવાન વિષ્ણુ અને રાહુ કેતુ વચ્ચે ભીષ્ણ શત્રુષા હોય છે. ભગવાન કૃષ્ણ માટે બધા જ ભક્તો એક સમાન હોય છે. એવામાં આ દિવસે કોઈ પણ વ્યક્તિનું અપમાન કરવાથી બચવું જોઈએ. એકવાર ભગવાન કૃષ્ણના ભક્તે એક વ્યક્તિનું અપમાન કરી દીધું હતું. તે જ ક્ષણે ભગવાન કૃષ્ણ પોતાના ભક્તને શ્રાપ આપ્યો, એટલે કોઈનું પણ અપમાન ન કરો. અને ભક્તો, કૃષ્ણ જન્માષ્ટમી પર ભૂલથી પણ ગાયને સતાવવી ન જોઈએ. ગાય ભગવાન કૃષ્ણને બહુ જ પ્રિય છે, કારણ કે કૃષ્ણ અવતારમાં તેમનું પાલન પોષણ એક ગોવાળના ઘરમાં જ થયું હતું. એવામાં જ જન્માષ્ટમીના દિવસે કોઈ પણ ગાય અને વાછરડાને ભૂલથી પણ ન સતાવો. કૃષ્ણ ગાયને સૌથી પ્રિય માને છે. ગાય માતાને સૌથી વધુ પ્રેમ કરે છે, એટલે ગાયને આ દિવસે રોટલી, ફળ વગેરે મીઠાઈ અવશ્ય જ ખવડાવી. જન્માષ્ટમીના દિવસે ફક્ત સાત્વિક ખાવાનું જ ખાવું જોઈએ. જન્માષ્ટમી વ્રતમાં દૂધ અને દહીં જરૂર લેવું. વ્રત દરમિયાન તાજા ફળોને શેક, લચ્છી, છાશ કે દૂધનું સેવન કરી શકો અને નાળિયેર પાણી પણ પી શકો. જન્માષ્ટમીના દિવસે વૃક્ષો કાપવા પણ અશુભ માનવામાં આવે છે. મિત્રો, દરેક વસ્તુ તેમનામાં વસે છે, પરંતુ બની શકે તો આ દિવસે વધુમાં વધુ વૃક્ષો વાવવા. આનાથી ઘર અને પરિવારમાં સુખ શાંતિ બની રહે. કૃષ્ણ સદા જ પીપળાના વૃક્ષમાં વસે છે અને પીપળાના વૃક્ષ પર જન્માષ્ટમી પર જળ અવશ્ય જ અર્પણ કરવું જોઈએ. આનાથી તે જલ્દી પ્રસન્ન થઈ જાય છે. અને જન્માષ્ટમીના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું અનિવાર્ય છે. આ દિવસે પૂરા પવિત્ર મનથી ભગવાનની પૂજા કરવી અને ઓછામાં ઓછું આ દિવસે પત્નીથી દૂર રહેવું જોઈએ. જે પતિ પત્ની જન્માષ્ટમી પર એકબીજાથી દૂર રહે છે અને સંયમ અને નિયમનું પાલન કરે તો તેમને એક સુશીલ અને સુંદર પુત્રની પ્રાપ્તિ થાય છે.
એવા બાળકનું મુખ ભગવાન કૃષ્ણ જેવું જ હોય અને શરીર ભગવાનનું કૃષ્ણ જેવું કોમળ હોય છે. જે લોકો પણ આ દિવસે વ્રત રાખે તો તેમણે રાત્રે 12 વાગ્યા પહેલા પોતાનું વ્રત ન ખોલવું જોઈએ. તેના પહેલા વ્રત ખોલવાથી પૂજાનું ફળ નથી મળતું અને અધૂરું મનાય છે. જન્માષ્ટમી પર આ મંત્રોનો જાપ ભગવાન કૃષ્ણની કૃપાથી તમારી બધી જ ગરીબી દૂર થઈ જશે અને તમે ધનવાન થઈ જશો, માલામાલ થઈ જશો. તમારા ઘરમાં રાધા રાણીની કૃપા વરસે અને માતા કૃષ્ણની કૃપા વરસે છે. મિત્રો, મંત્ર ક્રીમ કૃષ્ણાય નમઃ ભગવાન કૃષ્ણના આ મંત્રનો જાપ કરવાથી ધનધાન્યની પ્રાપ્તિ થાય છે. એવામાં જ જન્માષ્ટમીના વિશેષ અવસર પર આ મંત્રનો જાપ કરવાથી સાધકને શુભ ફળોની પ્રાપ્તિ થાય છે અને હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે ઊભા થઈ જાય છે અને તે ભક્તની પોકાર અવશ્ય જ સાંભળે. ઓછામાં ઓછો આનો જાપ તમારે 21 વાર અવશ્ય જ કરવો જોઈએ. પછી 108 વાર પણ તમે જાપ કરી શકો છો. બહુ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, જન્માષ્ટમી પર જે સ્ત્રી ભગવાન લડ્ડુ ગોપાલને ઝૂલો ઝૂલાવે છે તેને અનંતકાળ સુધી વાંઝ્યાપણાનો સામનો નથી કરવો પડતો. ભગવાન લડ્ડુ ગોપાલની કૃપાથી એવી સ્ત્રીઓને સુંદર પુત્રની પ્રાપ્તિ થાય છે. અને મિત્રો, જન્માષ્ટમી પર મોરપીંછ અવશ્ય જ લાવવું જોઈએ અને મંદિરમાં સ્થાપિત કરો. અને ભગવાન કૃષ્ણની વાંસળી જન્માષ્ટમી પર અવશ્ય લઈને આવો. જો વ્રત રાખી રહ્યા છો તો ભગવાન લડ્ડુ ગોપાલના રમકડા વગેરે જરૂર લઈને આવવા જોઈએ. આ લાવવાનું નહીં ભૂલતા. જન્માષ્ટમી પર કોળો તમે લાવી શકો, ભગવાન કૃષ્ણની સ્થાપના કરી શકો. આ દિવસે ભૂલથી પણ કોઈ પણ વ્યક્તિને ગિફ્ટ તરીકે ભગવાન કૃષ્ણની ભેટમાં ક્યારેય ન આપતા. આનાથી ઘરની લક્ષ્મી રીસાઈ શકે. અને જન્માષ્ટમી પર સોના, ચાંદી, તાંબા, પિત્તળની ખરીદી તમે કરી શકો છો. બહુ જ શુભ માનવામાં આવે છે. જન્માષ્ટમી પર પારણું અવશ્ય જ લઈને આવવું જોઈએ. આમાં લડ્ડુ ગોપાલજી ઝૂલો ઝૂલશે. મિત્રો, જન્માષ્ટમી પર તુલસી માતાની સામે ભગવાન કૃષ્ણના 4 નામ જેવા કે ગોપાલ, ગોવિંદ, દેવકી નંદન અને દામોદર પુકારો અને સાથે જ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ કરો. આવું કરવાથી બધી જ સમસ્યા દૂર થઈ જશે અને માતા લક્ષ્મી તમારા ઘરને ધનધાન્યથી ફરી દેશે. જન્માષ્ટમીના દિવસે ભોગમાં માખણ સાથે તુલસી દળ જરૂર નાખવું અને ભગવાન કૃષ્ણને અર્પણ કરવું જોઈએ. જન્માષ્ટમીના શુભ અવસર પર મીઠાનો વિશેષ ઉપાય અવશ્ય જ કરવો જોઈએ. મિત્રો, ઈશ્વરના સોગંદ ખાવ છો. મીઠાનો ઉપાય કરવાથી તમારા બધા પાપ નષ્ટ થઈ જાય, ગરીબી દૂર થઈ જાય અને તમારી નોકરી લાગી જાય. સંતાન પ્રાપ્તિ માટે, વેપાર ચલાવવા માટે પણ આ ઉપાય જરૂર કરવો જોઈએ. પણ મીઠાનો આ ઉપાય જરૂર કરીએ. હું ઈશ્વરના સોગંદ ખાઉં છું અને જો તમે આ ઉપાય કરી લીધો તો તમને કરોડપતિ થવાથી કોઈ જ નહીં રોકી શકે. ભગવાન કૃષ્ણના વિશેષ આશીર્વાદ મળશે. મિત્રો, આ ઉપાય છે. એક મીઠાનું પેકેટ તમારે 50 ગ્રામ સૂકા લાલ મરચા, 500 ગ્રામ ચોખા, 100 ગ્રામ અડદની દાળ, 250 ગ્રામ લોટ અને 11 રૂપિયાની દક્ષિણા તથા 1 પાણીની બોટલ અને 5 રૂપિયાના કાળા તલ. બસ આટલી સામગ્રી એક થેલીમાં ભેગી કરી ત્યાર પછી કોઈ પણ ગરીબ વડીલ કે ગરીબ મહિલાને હકથી આપી દો અને પાછું વળીને જોયા વગર ઘરે પાછા આવો. મિત્રો, તમે માનો કે ગુરુ પરંપરાથી પ્રાપ્ત આ મહા ઉપાય તમારી કાયા પલટ કરી નાખશે. તમે દિન દુગની અને રાત ચોગની તરક્કી કરશો. મિત્રો, આ ઉપાય અમે પણ જરૂર કરીએ છીએ. પૌરાણિક પુસ્તક અને શાસ્ત્રોમાં લખેલો ઉપાય આજે અમે તમને જણાવ્યો છે. જન્માષ્ટમીના દિવસે જરૂર કરજો. હું ઈશ્વરના સોગંદ ખાઉં છું. તમારું ભાગ્ય ઉદય થઈ જશે. આ ઉપાય તમારે જન્માષ્ટમીના દિવસે જરૂર કરવો જોઈએ. હવે મિત્રો, વાત કરીએ કૃષ્ણ જન્માષ્ટમી પર લડ્ડુ ગોપાલની પૂજા કેવી રીતે કરવી જોઈએ. ભગવાન કૃષ્ણના જન્મ પછી પ્રભુનો અભિષેક કરવો. કાકડીમાંથી બહાર કાઢ્યા પછી લડ્ડુ ગોપાલને કાચા દૂધ, દહીં, ઘી, મધ અને ગંગાજલથી અભિષેક કરો અને પછી કોઈ સાફ કપડાથી ભગવાન પ્રભુની મૂર્તિને લૂછો અને તેમને વસ્ત્રો પહેરાવો. હવે પ્રભુનો ઘરેણાથી શણગાર કરો અને તેમને મુંગટ પહેરાવો. હાથમાં વાંસળી પકડાવો, કાનોમાં કુંડળ, પગમાં પાયલ અને ગળામાં માળા પહેરાવો. આ પછી મિત્રો, પ્રભુ પર પીળા રંગના પુષ્પ ચડાવો અને પીળું ચંદન લગાવી હવે પ્રભુને અક્ષત, અત્તર અને ફળ ચડાવો. આ પછી ધૂપ અને ઘીના દીવાથી પ્રભુની આરતી પૂરી કરો. કાન્હાજી માખણને ખૂબ જ પસંદ છે એટલે લડ્ડુ ગોપાલને માખણ મિશ્રી કે મેવાની ખીરનો ભોગ લગાવો. અંતમાં ક્ષમા માંગવા પ્રાર્થના કરો કે કૃષ્ણ ભગવાનના મંત્રોનો જાપ પણ કરી શકો. વળી જન્માષ્ટમી પર ભજન કીર્તન કરવાનું વિશેષ મહત્વ છે.
મિત્રો, આ હતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી. આથી કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. તમને વિનંતી છે કે જો હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર.